શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઈસ્કૂલના ઇલોલના પટાંગણમાં આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સન્માન સમારોહ શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ડીએમ વણકર અને સિનિયર ક્લાર્ક શ્રીમતી સુમિત્રાબેન પટેલની ભાવભીની વિદાય તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવાનો ગૌરવમય પ્રસંગ સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમારંભના મુખ્ય મહેમાન ઈડર ડાયટના સિનિયર લેક્ચરર ડોક્ટર નિશાદ ઓઝા, હિંમતનગર તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ નરેશભાઈ પટેલ, અતિથિ વિશેષ અને શાળાના પૂર્વ આચાર્ય અનવર અલી ખનુશિયા, મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ વણકર, મંત્રી શ્રી ઇકબાલભાઈ ખનુશિયા, ઉપપ્રમુખ શ્રી અહેમદભાઈ ઢાપા, સમંત્રી શ્રી નટુભાઈ પ્રજાપતિ, મંડળના કારોબારી સભ્યોની ઉપસ્થિતિએ પ્રસંગને વિશેષ ગૌરવ આપ્યું. શાળાના આચાર્ય શ્રી ભરતકુમાર એચ પંડ્યા સાહેબે મંચસ્થમાં અનુભવનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરી દાતાશ્રીઓનો નામોલ્લેખ સાથે હાર્દિક આભાર વ્યક્ત કરી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધીને શાળાનું તથા ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. નિવૃત્ત શિક્ષક શ્રી દિનેશભાઈ એમ વણકર સાહેબ તથા સિનિયર ક્લાર્ક શ્રીમતી સુમિત્રાબેન પટેલ મેડમને શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને કાર્યાલય સ્ટાફ વતી ભેટ દ્વારા પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન અને ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નિષ્ઠા, કાર્ય પ્રતિબદ્ધતા અને શાળા પ્રેમને યાદ કરતા સૌની આંખો ભીની થઈ ઉઠી હતી. વિદાય આપનાર અને વિદાય લેનાર વિદ્યાર્થીઓના લાગણીસભર પ્રવચનો દ્વારા શાળાની યાદ તાજી કરી હતી. મિત્રતા, સંસ્કાર અને શિક્ષક પ્રેમની સુગંધથી સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ ડી પટેલે વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, શિસ્ત અને ધ્યેય નિષ્ઠા અપનાવી સફળતા હાંસલ કરવા પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. વિશેષ આકર્ષણ રૂપ માનનીય ડોક્ટર નિશાદ ઓઝા સાહેબનું પ્રેરણાસભર અને ઓજસ્વી પ્રવચન રહ્યું. તેમણે વિદ્યાર્થીઓની કારકિર્દીને બિરદાવતા શિક્ષકના પવિત્ર વ્યવસાયનું મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના અંગ્રેજી શિક્ષક શ્રી વિજાપુરા સૈફુદ્દીન સાહેબે આભાર વિધિ અદા કરી કાર્યક્રમને પૂર્ણ વિરામ આપ્યો હતો. કાર્યક્રમનું જીવંત અને અસરકારક સંચાલન શ્રી હાજાભાઈ ડી ઓડેદરા અને શ્રી સૈફુદ્દીન વિજાપુરા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભાવના, પ્રેરણા અને ગૌરવનો અદ્ભુત સંગમ રહ્યો. આ સમારોહમાં વિદ્યાર્થીઓના જીવનમાં સદાકાળ યાદગાર બની રહેશે એવી આશા